ગી શાસ્ત્ર 42 1 થી 3 કલમ પાનું નંબર 509. હાલેલુયા. પ્રભુના નામની સ્તુતિ થાવ. આ પ્રભુના સુંદર જીવંત પવિત્ર બેધારી તલવાર કરતા તીક્ષ્ણ શીરા મજ્જાને છેદીને આર પાર નીકળી એવા દેવના ઉત્તમ વચનો માટે, ઉત્તમ વચનો માટે દેવ બાપનો આભાર, આભાર ને આભાર. કોઈ ધન માટે તલખે છે કે હું ક્યારે ધનવાન થઈશ, આ ગરીબી ક્યારે મારા જીવનથી દૂર થશે. કોઈક રોગોથી કંટાળીને સાજાપણાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ રોગ મારો પીછો છોડે અને ક્યારે હું તંદુરસ્તીનું જીવન ફરીથી માણી શકું. કોઈ પૈસાની પાછળ દોડી રહ્યું છે ધનવાન થવા માટે. કોઈ ડોક્ટરોની પાછળ દોડી રહ્યું છે સાજાપણાને માટે. કોઈ તાંત્રિક માંત્રિકોની પાછળ દોડી રહ્યા છે. કોઈકનું નુકસાન થાય, કોઈ બરબાદ થાય એ કુવિચારો સાથે કોઈ તાંત્રિક માંત્રિકોની પાછળ દોડી રહ્યું છે. કોઈ ઘરમાં ક્યારે શાંતિ થાય એની રાહ જોઈ રહ્યું છે. કોઈ ઘરમાં બેઠેલો વ્યસનનો દુષ્ટ આત્મા ક્યારે દૂર થાય એની રાહ જોઈ રહ્યું છે. પરંતુ ફક્ત ચાહવાથી આ નથી થતું વાલાઓ. જ્યાં સુધી છોડાવનાર તમને નહીં મળે. ઈશ્વર છે જેનું નામ ઈસુ છે, તે તમારા જીવનમાં અમૂલાગ્ર પરિવર્તન લાવી શકે છે. એ પાપીઓના પાપ માફ કરનાર, રોગીઓના રોગ મટાડનાર, ગુનેગારોના જીવન બદલીને તેમને ઉત્તમ નાગરિક બનાવવાનું સામર્થ્ય ધરાવનાર, દેશદ્રોહીઓના તુચ્છ વિચાર દૂર કરી અને ખરા દેશ પ્રેમીઓ બનાવવાનું સામર્થ્ય ધરાવનાર, ગરીબોને ગરીબીના બંધનમાંથી છોડાવીને સુખ શાંતિનો અનુભવ કરાવનાર, નિર્વંશોના ઘરમાં બાળકોની કિલકારીઓ ગૂંજતી કરનાર, ઘરોના ઝઘડા કંકાસ દૂર કરી અને ઘરને આશીર્વાદિત ઘર બનાવનાર, વ્યસનમાંથી મુક્તિ આપી અને ઘરને આશીર્વાદિત ઘર અને આશીર્વાદિત કુટુંબ બનાવનાર દાઉદનો દેવ આજે પણ જીવે છે. બાઇબલ કહે છે, વારંવાર કહે છે, સચોટતાથી કહે છે, ડંકાની ચોટ પર કહે છે કે ઈસુ ગઈકાલે આજે સદાકાળ એવા ને એવા છે. જ્યારે તમને એની ઓળખાણ થાય છે ને જ્યારે તમે એના પર વિશ્વાસ કરો છો ત્યારે પ્રભુ તમારા જીવનમાં ક્રાંતિ લાવે છે. અને ત્યારે તમારા બદલાયેલા જીવનો જોઈને લોકો પ્રભુની ગમ કરે છે. જેમ ઉદાહરણ માટે હંમેશા કહું છું કે કાંતા નામની એક છોકરી અશુદ્ધ આત્માથી પીડાતી, એનો ઘરવાળો અહીંયા ત્યાં લઈને ભટક્યો, ક્યાંય બુઆ ભાતી બકરા મરઘા કાપ્યા, દાગા દોરા કર્યા, કઈ ન થયું. છેવટે જ્યારે
એને આ દેવળમાં લાવવામાં આવી. એક જ પ્રાર્થનામાં પ્રભુ એનું જીવન બદલ્યું. એ નિયમિત પ્રભુ મંદિરમાં આવતી થઈ. એનું જીવન જોઈને બીજા એક વ્યક્તિએ પોતાના મિત્રને પૂછ્યું કે તારી બૈરી જ્યારે આ પ્રકારે પીડાતી હતી તે શું કર્યું? હું તો થાકી ગયો છું. એને કીધું હું પણ થાક્યો તો, પણ હું જઈને સાહેબના દેવળમાં એને મૂકી આવ્યો અને પ્રભુએ એનું જીવન બદલી નાખ્યું. એ બદલાયેલું જીવન જોઈને, એ ભાઈનું બદલાયેલું ખાતાનું બદલાયેલું જીવન જોઈને બચ્ચુને આ દેવળમાં મૂકવામાં આવી અને આજે અનેક વર્ષોથી તે પોતાનું આશીર્વાદિત જીવન માણી રહી છે. વાલાઓ, તમારી કરણીઓને એવી પ્રકાશવા દો કે તમારી રૂડી કરણીઓ જોઈને લોકો દેવનો મહિમા કરે. દાઉદ કહે છે, જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ મારો આત્મા તારા માટે તલપે છે. જ્યારે આવી પ્યાસ, આવી ભૂખ, આવી તરસ ઈશ્વર માટે આપણા મનમાં નિર્માણ થાય છે, ત્યારે દેવ આપણા માટે ઉત્તમ આશીર્વાદના ખેતરો તૈયાર કરે છે. અને પછી આપણને ખાવાની ચિંતા નહીં, પીવાની ચિંતા નહીં, પહેરવા ઓઢવાની ચિંતા નહીં, અને આપણે ચાલતા જઈએ અને આશીષો, ખરેખર હું 41 વર્ષથી અનુભવ્યું છું કે આશીષો આપણી પાછળ દોડતી આવે છે. પણ આ ક્યારે થશે? જ્યારે તમારા મનમાં ઈશ્વર પ્રત્યે 100% આસ્થા અને 100% વિશ્વાસ નિર્માણ થશે. જ્યારે ખરા અર્થથી તમે પ્રભુની પાછળ ચાલતા થશો. ખરા અર્થથી ચાલવું મતલબ દાઉદ કેમ કહે છે કે મારો આત્મા યહોવા તારા માટે તલપે છે? કેમ કે નાનપણથી પ્રભુમાં શ્રદ્ધા રાખનાર છોકરો હતો. નાનપણમાં બકરા ચારતા ચારતા પણ તે પ્રભુની સ્તુતિ કરતો આપણે એને જોઈએ છીએ. એની શ્રદ્ધા હતી કે સ્તુતિ જ મારી અને મારા ઘેટાઓની રક્ષા કરશે. જો સ્તુતિ કરીશ તો સામર્થ્ય મારા પર રહેશે, અને સામર્થ્યથી બાપે ગણી આપેલા બકરા સાંજે હું એને પાછા આપી શકીશ. વાલાઓ, દેવ માટે જ્યારે આવો વિશ્વાસ, આવી શ્રદ્ધા અને આવા સંબંધો દેવ સાથે જ્યારે આપણા ગાઢ થાય છે, ત્યારે પરિસ્થિતિ બદલાવામાં વાર લાગતી નથી. ત્યારે સંકટને સમય હજરા-હજુર મદદગાર બનીને 24 કલાક પ્રભુ તમારી સાથે રહે છે. અને જ્યારે સિંહ અને વરુઓ તરાપ મારે છે, ત્યારે પ્રભુ પોતાના સામર્થ્યથી તેમને ફાડે છે. જ્યારે ભૂખ્યા સિંહોના બિલમાં તમને જવું પડે, નાખવામાં આવે, ત્યારે રક્ષા કરનાર દેવ ભૂખ્યા સિંહોના મોઢા બંધ કરે છે અને તમને સહી સલામત એ સંકટમાંથી બહાર ઉગારે છે, બહાર કાઢે છે અને જગતને બતાવે છે કે હું આમનો દેવ છું અને આ મારી સંતાન છે. દુનિયાની કોઈ તાકાત એમનો જીવ લઈ શકતી નથી. કદાચ અબેદ, મેશાક અને શાદ્રાકની જેમ હાથ પગ બાંધીને શત્રુઓ દ્વારા ધગધગતી આગમાં નાખી દેવામાં આવે, પણ ઈશ્વરે ઓલરેડી વચન આપી રાખ્યું છે કે આગ તને બાળશે નહીં, પાણી તને ડુબાડશે નહીં, મરકી તને સ્પર્શ કરશે. જ્યાં તું જઈશ મારો આત્મા તારી સાથે રહેશે. વાલાઓ, ભૂખ્યા સિંહોના મોઢા બંધ કરનાર પ્રભુ ધગધગતી આગમાં પોતે ઉતરી આવે છે અને રાજાને કહેવું પડે છે કે આ રીતે પોતાના ભક્તોનું રક્ષણ કરી શકે અને પોતાના ભક્તોને બચાવવા માટે આગમાં પોતે ઉતરી આવે. આવો યહોવા સિવાય બીજો કોઈ દેવ નથી, નથી અને નથી. વાલાઓ, તમારી શ્રદ્ધા, ઈશ્વર સાથેની તમારી સહભાગિતા, ઈશ્વર સાથેના તમારા સંબંધો તમને જય અને વિજય તરફ
દોરી જતા હોય છે અને ઈશ્વર સાથેના તમારા છીછરા સંબંધો કે રવિવારે આવ્યા બેઠા છીએ, કોઈ ઓપ્શન નથી, પણ શા માટે આવ્યા છો? જો દેવને મળવા આવ્યા છો તો દેવ કામ કરશે, દેવ પરિસ્થિતિ બદલશે. હફસીખો જો દેવને મળવા આવતો હતો, દેવળમાં એનું સમાધાન નતું થયું. દેવળમાં જે કઈ પાદરી સાહેબ સંદેશ આપતા હતા એના મગજમાં નતો પહોંચતું, પણ એની ધગસ દેવને શોધવાની એની જે તમન્ના હતી એ દેવ જોઈ રહ્યો હતો. અને બાઇબલમાં આપણે વાંચીએ છીએ કે દેવળ પતાવીને જ્યારે તે બાઇબલ વાંચતો ઘરે જઈ રહ્યો હતો રથમાં બેસીને, ત્યારે દેવનો આત્મા ફિલિપ પર આવ્યો અને ફિલિપ નામના સેવકને પવિત્ર આત્મા કહે છે કે રથમાં બેસીને જો મારો સેવક જે અતૃપ્ત છે, જેની તૃપ્તિ નથી થઈ, જે મને હજી શોધી રહ્યો છે મારા પ્રેમને, એની પાછળ દોડ. જ્યારે ખરા અંતઃકરણથી તમે દેવને શોધો છો, દેવ પોતે દોડીને તમારી સામે આવે છે અને તમને ખુશખુશાલ કરીને, તમને સાજા કરીને, તમને સમૃદ્ધ સુખી કરીને તમારા ઘરે મોકલનાર હફસી ખોજાનો દેવ આજે પણ સિંહાસને છે. દાઉદ કે છે, જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલકે છે. આવી પ્યાસ, આવી ભૂખ, આવી શ્રદ્ધા જ્યાં સુધી જીવનમાં નિર્માણ નહીં થાય, બદલાણ નહીં આવે, જીવનમાં આશીષોની ઉચ્ચ કક્ષા ચાહો છો કે જેમ પાણીના નાળા માટે હરણ તલકે છે, તેમ મારો આત્મા તને મળવા માટે, તને જોવા માટે, તારી સાથે સંગતિ કરવા માટે મારો આત્મા સદા તલકે છે. તારી પવિત્ર સ્થાનમાં બેસીને સદાકાળ તારું ભજન કરવાનો લાવો મને મળે અને તારી સુંદરતા નિહાળવાનો મોકો મને મળે તો કેવો ભાગ્યશાળી. હાલેલુયા.